હવે મિત્રો આપણે જુદા જુદા તત્વના પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરીશું તેના વિશે આપણે અભ્યાસ કરીશું. કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જેને આપણે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન રચનાના નામથી ઓળખીએ છીએ. ઇલેક્ટ્રોન રચના તમે એવું કંઈક ભણી ગયા હતા કે હાઇડ્રોજન પરમાણુ છે, પરમાણુ ક્રમાંક 1, તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 10 થાય. ધારો કે સોડિયમ પરમાણુ ક્રમાંક 11 છે, તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 281 થાય. ધારો કે ક્લોરીન છે, પરમાણુ ક્રમાંક 17 છે, તો શું થાય? તો કે 287 થાય. તમે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ભણી ગયા છો, પરંતુ હવે આપણે ક્વોન્ટમ નંબરનો ઉપયોગ કરીને આપણે નવા પ્રકારની ઇલેક્ટ્રોનની ગોઠવણી, ઇલેક્ટ્રોનની રચના વિશે આપણે અભ્યાસ કરીશું. અંગ્રેજીમાં એને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય. તો કે ઇલેક્ટ્રોન રચનાને દર્શાવવાની તો કે બે મેથડ છે. તો કે એક સાંકેતિક સ્વરૂપે ઇલેક્ટ્રોનની રચના બે રીતે દર્શાવી શકાય. એક સાંકેતિક સ્વરૂપે, જેની અંદર તો કે જે પરમાણ્વીય કક્ષક છે એ પરમાણ્વીય કક્ષકનો ક્વોન્ટમ આંક અથવા તે પ્રકારની જે કક્ષક છે એને દર્શાવવામાં આવે. અહીંયા તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવામાં આવે અને તેની આગળ મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવવામાં આવે. એટલે આ રીતે n * Lx ના ફોર્મમાં લખી શકાય. આ n શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક છે, અને આ L એ ગૌણ ક્વોન્ટમ આંક છે, અને આ x એ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. દાખલા તરીકે તમને કીધું હોય કે 3p2, આનો શું થયો? તો કે p પ્રકારની કક્ષક છે અને આ p પ્રકારની કક્ષકનો મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે અને એમાં બે ઇલેક્ટ્રોન સમાયેલા છે. અહીંયા લખીએ આપણે. દાખલા તરીકે 3p3 અથવા 3p4, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે અને મુખ્ય ક્વોન્ટમ આંક 3 માં p પ્રકારની કક્ષકો જે છે p પ્રકારની કક્ષકોમાં 4 ઇલેક્ટ્રોન હાજર છે તેમ કહેવાય. વ્યવસ્થિત લખીએ, કદાચ તમને અક્ષર ના ઉકળતા હોઈ શકે. બરાબર છે? તો આ રીતે લખીએ. દાખલા તરીકે 3p4, એનો શું થાય? તો કે મુખ્ય ક્વોન્ટમ આંક 3 ધરાવતી p કક્ષકોમાં 4 ઇલેક્ટ્રોન હાજર છે એવો એનો અર્થ થાય. બીજો નિયમ છે એનો, એટલે બીજો પ્રકાર છે એનો કક્ષકીય ચિતાર. કક્ષકીય ચિતાર જેમાં આપણે પરમાણ્વીય કક્ષકને બોક્સ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અને ઇલેક્ટ્રોનને ઊભા અથવા ડાયરેક્ટ લખી દો, ઇલેક્ટ્રોનને ઉપરના તરફના તીર અથવા નીચેની તરફના તીર વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે ધારો કે 3 કક્ષકો છે p પ્રકારની. આપણે આના માટે જ વાત કરીએ તો આ 3px છે, આ 3py છે અને 3pz છે. આપણે ખબર છે કે 3 પ્રકારની p પ્રકારની 3 કક્ષકો છે. તેમાં ઇલેક્ટ્રોન કેવી રીતે દર્શાવવામાં આવે? આ રીતે દર્શાવવામાં આવે. તો આ ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેની બીજી મેથડ થઈ. એક મેથડ, બીજી મેથડ.
હવે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા પહેલા તો કે આપણને એટલીસ્ટ ધોરણ 11 ની અંદર તમને મોડર્ન પીરિયોડિક ટેબલ આધુનિક આવર્ત કોષ્ટકના ઓછામાં ઓછા શરૂઆતના 1 થી 30 તત્વોના પરમાણુઓ તમને પરમાણુ ક્રમાંક સાથે યાદ હોવા જોઈએ. દાખલા તરીકે પહેલું છે હાઇડ્રોજન, બીજું છે હિલિયમ, ત્રીજું છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. પરમાણુ ક્રમાંક નીચે લખાય 1 2 3 4 5 6 7 8 9 and 10. તો તમે એને આ રીતે યાદ રાખી શકો. હું અહીંયા લખું છું હાઇડ્રોજન પરથી હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ્લો, ની. બરાબર છે? આ રીતે લખી શકો છો હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ્લો, ની. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તમે એને આ રીતે યાદ રાખી શકો છો. બરાબર છે? ત્યારબાદ પરમાણુ ક્રમાંક 11 થી પરમાણુ ક્રમાંક 11 થી 20 ની વાત કરીએ આપણે તો સોડિયમ થી શરૂ થશે. Na એટલે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. બરાબર છે? તો 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો સોડિયમ પરથી આપણે લખીએ સોડી. સોડી मांगे अल्लाह से, अल्लाह એટલે ઈશ્વર, જે આ સમગ્ર જીવ સૃષ્ટિ જે પ્રકૃતિ છે બરાબર છે, જે જેના અંડરમાં જે ફોર્સના અંડરમાં જીવી રહી છે સતત તો કે ધબકતી રહે છે, એ ઈશ્વર, એ અલ્લાહ. તો કે સોડી માગે અલ્લાહ से, તો સોડી भी લખી શકો છો. તારક મહેતા સોડી આવે, મિસ્ટર સોડી ખેટાવાળ સિંધી સરદારજી. तो सोडी मांगे अल्लाह से पेप्सी सोडा, पेप्सी सोडा, कोला और काजू केक अथवा પોટેશિયમ. કે એટલે કા લખ્યું છે પણ તમે પોટેટો કેક પણ કરી શકો છો. હા, પોટેશિયમ પરથી કા પરથી કે યાદ રાખવાનું છે. અહીંયા સોડિયમ માટે Na છે, અથવા અહીંયા ઊભી તમે કરી શકો છો. અહીંયાની જગ્યાએ તમે ના લખી દો તો પણ ચાલે. ના માગે અલ્લાહ से पेप्सी सोडा कोला और काजू केक, કારણ કે નુકસાનકારક છે. તમે એ રીતે પણ યાદ રાખી શકો છો. તો તમે આ રીતે તો કે 11 થી 20 તત્વોના નામ પણ મોડે કરી શકો છો. એના પછીથી જોઈએ આપણે તો કે સ્કેન્ડિયમ, टिटेनियम, वेनेडियम, क्रोमियम, मैंगनीज, आयरन, कोबाल्ट, निकल, कॉपर અને ઝીંક.
મિત્રો તત્વોના નામ હું નથી લખતો, તમારી બુકમાં પાછળ તમને આખું ડિટેલમાં આપેલું છે, તમે જોઈ લેજો. બરાબર છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ. હવે ગુજરાતીમાં આપણે ટિટેનિયમ બોલીએ છીએ, પરંતુ અંગ્રેજીમાં ટાઇટેનિયમના નામ ઓળખવામાં આવે છે. આપણે ટિટેનિયમ બોલીશું. સારું. તો પરમાણુ ક્રમાંક 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. તો આને પહેલાથી યાદ રાખીશું. સ્કેન્ડિયમ એટલે શક્તિ. આ બંનેનું ભેગું શું લખવાનું આપણે? શક્તિ. સ્ક પરથી સ્કેન્ડિયમ, ટી પરથી ટિટેનિયમ. વિક્રમ, શક્તિ, વિક્રમ. ફેકો, નિકુંજ को, निकुंज को. સ્ક પરથી શક્તિનો સ ક છે સ્કેન્ડિયમ, શક્તિ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ. વિક્રમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ. ફેકો, ફેરસ, આયર્ન એટલે આયર્ન અને કોબાલ્ટ. નિકલ, કોપર અને ઝિંક. બરાબર છે. તો આ યાદ રાખો. કોઈ વ્યક્તિ કહે છે, બરાબર છે, શું કહે છે? તો કે શક્તિ અને વિક્રમ, તો કે ફેકો કોને? નિકુંજને. તો આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના ભણવા જઈ રહ્યા છે, તો તમને પ્રથમ 1 થી 30 તત્વોના પરમાણુ ક્રમાંક, તો કે તત્વોના નામ અને પરમાણુ ક્રમાંક તેની સંજ્ઞા સાથે મળ્યો હોવા જરૂરી છે. બરાબર છે. હવે આપણે તો કે આ 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે બનાવી શકીશું તેના વિશે આપણે અભ્યાસ કરીએ. મિત્રો, હવે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી શીખી રહ્યા છે, ઇલેક્ટ્રોન રચના ભણી રહ્યા છે. યાદ રાખો મિત્રો, આજની તારીખમાં ધોરણ 12 ની અંદર અભ્યાસ કરી ગયેલા ઓછામાં ઓછા 30 થી 35% વિદ્યાર્થીઓને તત્વોની ઇલેક્ટ્રોન રચના લખતા નથી આવડતું. ક્યાંક આવતી સાલ તમારી પણ ગણતરી એવા વિદ્યાર્થીઓમાં ન થાય તે માટે તમારે અહીંયા ધ્યાન આપવું જ રહ્યું. મિત્રો, ઇલેક્ટ્રોન રચના બહુ જ સરળ છે. એક સિસ્ટમથી યાદ રાખો તો એમાં કશું જબરું નથી. આપણે આવવાનો નિયમ ભણી ગયા, એટલે તીરવાળી નિશાની વડે આપણે તો કે ઉર્જાના સ્તર નક્કી કરેલા. પછી મેં તમને કંઈક આવું પણ દર્શાવેલું કે શું કરવાનું, તો કે પહેલા 1s માં ભરવાની, 1s માં ભરાઈ જાય, પછી 2s અને 2p માં ભરાય, પછી 2s અને 2p માં ભરાય, પછી 3s અને 3p માં ભરવાની, પછીથી 4s માં ભરવાની, પછી 3p માં ઇલેક્ટ્રોન ભરવાના, પછી 4p માં જવાનું, પછી 5s 4d 5p માં જવાનું, પછીથી 6s 4f 5d અને 6p માં જવાનું, અને ત્યાર પછીથી 7s 5f 5f ભરાય તો 6d અને પછી 7p માં ઇલેક્ટ્રોન ભરવાના. આ ક્રમમાં જઈએ તો પહેલા ઇલેક્ટ્રોન શેમાં ભરાય? s માં ભરાશે. s માં એક કક્ષક, s પ્રકારની એક જ કક્ષક હોય, કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2. સારું, એટલે પહેલા અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરીશું. તો ધ્યાન આપો, અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, બધા તટસ્થ પરમાણુ છે, એટલે કે પરમાણુ ક્રમાંક જેટલા જ પ્રોટોન ને એટલા જ ઇલેક્ટ્રોન હશે. તો હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે, તો એને કેવી રીતે લખીશું આપણે? તો કે 1s1. આપણે જોયું આગળ કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે દર્શાવી શકાય? તો કે એને આ રીતે દર્શાવી શકાય, તો કે s કક્ષક, મુખ્ય ક્વોન્ટમ 1 અને એની ઉપર 1 ઇલેક્ટ્રોન. હિલિયમ, કેટલા ઇલેક્ટ્રોન એની અંદર? 2 ઇલેક્ટ્રોન. તો 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન ભરો, રાઈટ. લિથિયમ, સારું, તો 1s2 તો છે જ, બરાબર. એક કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન આવે, એટલે હવે 1s માં ત્રીજો ઇલેક્ટ્રોન દાખલ કરી શકાય નહીં, તો કોને શેમાં ભરવાનું? 2s માં ભરવાનું.
તો 1s2 પછી શું આવશે 2s1 સારું બેરિલિયમ તો 1s માં બે ઇલેક્ટ્રોન ભર્યા પછી 2s માં ઇલેક્ટ્રોન ભરવાના એક ભર્યો છે બીજો ઓર ભરી દો તો 2s2 થઈ ગયા તો 4 ઇલેક્ટ્રોન થઈ ગયા બોરોન તો 1s માં બે 2s માં 3 ના લખી શકાય કેમ s કક્ષક એક જ છે ને એક કક્ષકમાં મહત્તમ બે ઇલેક્ટ્રોન ગોઠવાય કોણે કીધું પૌલીએ કીધું સારું તો 2s પછી શું આવે જુઓ 2p આવશે તો 2p1 કાર્બન તો 1s2 2s2 2p2 નાઇટ્રોજન 1s2 2s2 2p3 લખાશે કેમ 2p પ્રકારની કેટલી કક્ષકો હતી ત્રણ કક્ષકો હતી 2px 2py અને 2pz તો મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન રહે 6 ઇલેક્ટ્રોન રહે તો 6 ઇલેક્ટ્રોન સુધી તો અહીંયા ભરી શકશો સારું તો ઓક્સિજન માટે 1s હું લખી દઉં પહેલા રીતે 1s 2s 2p કેટલા ઇલેક્ટ્રોન ભરવાના 8 તો s માં 2 s માં 2 4 કેટલા રહ્યા બાકી 4 તો 2p4 ફ્લોરિન 1s 2s 2p 9 ઇલેક્ટ્રોન ભરવાના 2 2 4 5 9 નિયોન તો 1s 2s 2p 10 ઇલેક્ટ્રોન ભરવાના s માં 2 s માં 2 4 બાકી રહ્યા 6 સોડિયમ તો 1s 2s 2p 2 ને 2 4 ને 7 11 સાચું છે ના p કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાશે p પ્રકારની ત્રણ કક્ષકો હોય ને તો મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાય 6 તો હવે જે 11મો ઇલેક્ટ્રોન છે ક્યાં ભરાશે તો જુઓ 2s ભરાઈ ગઈ 2p ભરાઈ ગઈ હવે શેમાં ભરાશે 3s માં ભરાશે તો અહીંયા શું લખાશે 3p1 ફરીથી 1s 2s 2p સોરી 3s આવશે ને 2p પછી શું આવશે 3s માં આવશે 3s1 આ રીતે તો 12 ઇલેક્ટ્રોન ભરવાના છે 2 ને 2 4 ને 6 10 ને 2 12 ઇલેક્ટ્રોન સારું એલ્યુમિનિયમ માં 13 ઇલેક્ટ્રોન ભરવાના છે તો 1s 2s 2p 3s 2 2 4 6 10 3 13 તો કે શક્ય નથી s કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવે 2 ઇલેક્ટ્રોન આવે તો 13મો ઇલેક્ટ્રોન ક્યાં જશે તો 3s પછી કોણ છે 3p છે તો હવે ઇલેક્ટ્રોન ક્યાં આવશે 3p માં આવશે તો 3p1 સિલિકોન પરમાણુ ક્રમાંક 14 ઇલેક્ટ્રોન ભરવાના છે તો 1s 2s 2p 3s 3p લખી દો પહેલા તો 1s 2s 2p 3s 3p 2 ને 2 4 ને 6 10 ને 12 ને 2 14 ફોસ્ફરસ માટે જોઈએ તો 1s 2s 2p 3s 3p 2 ને 2 4 ને 6 10 ને 12 ને 4 12 ને 3 15 ફોસ્ફરસ છે તો 15 સલ્ફર માટે તો કે 1s 2s 2p 3s 3p 2 ને 2 4 ને 6 10 ને 12 16 એટલે બાકીના 4 આ રીતે ભરાશે તે જ પ્રકારે ક્લોરીન માટે જઈએ આપણે તો 1s 2s 2p 3s 3p તો 2 ને 2 4 ને 6 10 ને 12 ને 5 17 આર્ગોન માટે લઈએ 1s 2s 2p 3s 3p 2 ને 2 4 ને 6 8 ને 2 10 ને 6 18 થઈ ગયા 18 પોટેશિયમ માટે 1s 2s 2p 3s 3p 2 ને 2 4 ને 6 10 ને 12 ને 7 19 પણ p માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરાય 6 ઇલેક્ટ્રોન ભરાય ક્યાં ભણ્યા આપણે એવું તો કે આપણે ભણી ગયા શેમાં તો કે આપણે જે આપણે હુન્ડનો નિયમ જોયો બરાબર છે અથવા પોલીના નિયમની અંદર જોયું કે p પ્રકારની ત્રણ કક્ષકો એકમાં 2 તો 3 માં 6 ઇલેક્ટ્રોન જોવા મળે બરાબર છે કેલ્શિયમમાં એ રીતે તમે જાતે ભરવા પ્રયત્ન કરો તો કેલ્શિયમ 3p તો ભરાઈ ગઈ તો 3p પછી કોણ આવે જુઓ 4s તો લખી દો પહેલા અહીંયા
1s 2s 2p 3s 3p 4s 2 ને 2 4 ને 6 10 ને 12 ને 6 18 ને 1 19 બરાબર છે. અચ્છા અહીંયા રીજો 4s 1 અહીંયા 4s 2 આવશે આ રીતે. ઓકે સ્કેન્ડિયમ હવે અહીંયા 4s પણ સંપૂર્ણ ભણે ભરાઈ ગઈ છે તો 4s પછી કોણ આવશે 3d આવશે. તો સ્કેન્ડિયમ કીધું ભરાશે તો કે 1s 2s 2p 3s 3p 4s અને પછી આવશે 3d. તો 2 ને 2 4 ને 6 8 ને 2 10 ને 6 10 ને 2 ને 2 4 ને 6 8 ને 2 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 1 21 બરાબર છે. આ રીતે તમે સતત ભરતા જાઓ તો અહીંયા છેલ્લે શું આવશે તો કે યાદ રાખો ડી પ્રકારની કક્ષકો કેટલી છે 5 1 માં 2 તો મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાય 10 તો 21 એ D1 તો 30 એ D10 થઈ જશે. તો હું અત્યારે બધી જ ભરી દઉં છું અત્યારે બરાબર છે. તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d3 ડી માં એક ઇલેક્ટ્રોન નાખતા જવાનું છે આપણે. ક્રોમિયમ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4 પણ આ ખોટી છે બરાબર. સમજીએ પછી કેવી રીતે ખોટી છે તે. મેગ્નેશિયમ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5 Fe 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6 કોબાલ્ટ માટે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d7 નિકલ માટે તો કે 1s2 2s2 2p3 2p6 3s2 3p6 4s2 3d8 કોપર માટે તો કે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9 આ પણ ખોટી છે ઇલેક્ટ્રોન રચના. ઝિંક 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d10. 31 ગેલિયમ માટે શું કરવું પડશે તો કે હવે 4d ભરાઈ ગઈ તો હવે કોની પાસે જશે 3d ભરાઈ ગયા પછીથી 4p પર જશે બરાબર છે. આ રીતે તમારે ક્રમમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ભરતા જવાનું. હવે તમે ઇમેજિન કરો કે તો પરમાણુ ક્રમાંક 30 છે પણ પરમાણુ ક્રમાંક ધારો કે 80 ધરાવતું તત્વ હોય અને એના માટે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી ભરીએ તો એ ખૂબ જ તો કે વિસ્તૃત જગ્યા રોકે અને એને કારણે આપણે સમજી પણ શકીએ નહીં. તો મિત્રો વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે અહીંયા તમે જુઓ આ મુખ્ય ક્વોન્ટમાર્ક 1 બતાવે છે, આ મુખ્ય ક્વોન્ટમાર્ક 2 બતાવે છે, મુખ્ય ક્વોન્ટમાર્ક 3 બતાવે છે, મુખ્ય ક્વોન્ટમાર્ક 4 5 6 અને 7 બતાવે છે. તો મુખ્ય ક્વોન્ટમાર્ક ધરાવતી મુખ્ય ક્વોન્ટમાર્કની અંદર જે કક્ષકો છે એ સંપૂર્ણપણે ભરેલી હોય તો એ સ્થાયી બની જાય બરાબર છે. અને એ તો કે મોટા ભાગે નિષ્ક્રિય પ્રકારની હોય. તો તમે અહીંયા જુઓ તો હિલિયમ જે છે હિલિયમ, આ હિલિયમની અંદર પહેલી કક્ષાની અંદર સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન ભરાઈ ગયા આ રીતે આ પ્રકારે બરાબર છે. એ જ પ્રકારે તમે અહીંયા નિયોનમાં જુઓ તો નિયોનની અંદર પણ જે મુખ્ય ક્વોન્ટમાર્ક 2 છે એ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે, પછીથી નવો ક્વોન્ટમાર્ક શરૂ થાય છે. એ રીતે આર્ગોનમાં તમે જુઓ તો આર્ગોનની અંદર પણ આ જ રીતે
જે ત્રીજો ક્વોન્ટમ આર્ક છે ભરાઈ જાય છે અને પછી ચોથો ક્વોન્ટમ આર્ક શરૂ થાય છે 4s, બરાબર છે. અહીંયા 3s સ્ટાર્ટ થાય છે. જો અહીંયા તો કે 2s1 સ્ટાર્ટ થાય છે. તો વૈજ્ઞાનિક એવું કીધું કે તમે જે તત્વની ઇલેક્ટ્રોન રચના લખવા માંગતા હોય તેની આગળનો જે નિષ્ક્રિય વાયુ હોય, એટલે કે જેમાં કક્ષા સંપૂર્ણપણે ભરેલી હોય. હવે ધ્યાન આપો, અહીંયા યાદ રાખો કે જે તત્વના મુખ્ય ક્વોન્ટમ આર્ક ને અનુરૂપ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાઈ ગયા હોય એવા નિષ્ક્રિય વાયુઓ કહેવાય. તો હિલિયમ નિષ્ક્રિય વાયુ છે, નિયોન નિષ્ક્રિય વાયુ છે, આર્ગોન નિષ્ક્રિય વાયુ છે. તો આ નિષ્ક્રિય વાયુ સ્થાયી છે, બરાબર છે. તો તેના પછીના તત્વોની જ્યારે ઇલેક્ટ્રોન રચના લખતા હોય તો આર્ગોન સુધીના તત્વોની અથવા હિલિયમ સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની જરૂર હોતી નથી. તો આપણે શું કરીશું હવે, તો કે આ 1s2 જે છે એ નહીં લખીએ, બરાબર છે. પણ આ 1s2 ની જગ્યાએ શું કરીશું આપણે, આ 1s2 ની જગ્યાએ આપણે શું કરીશું, હિલિયમ લખી દઈશું. એટલે આપણે અહીંયા હિલિયમ થી સ્ટાર્ટ કરીશું. હવે આપણે ઇલેક્ટ્રોન રચના જ્યારે લખીશું તો હિલિયમ થી સ્ટાર્ટ કરીશું, બરાબર છે. તો લખાઈશું લિથિયમ માટે મારે લખવું તો શું લખાય, તો કે લિથિયમ હિલિયમ કોર કમ્પ્લીટ 2s1, બરાબર છે. એવી રીતે મારે બેરિલિયમ માટે લખવું હોય તો હિલિયમ કોર કમ્પ્લીટ શું લખાશે 2s2. બોરોન માટે હિલિયમ લખવાની જરૂર નથી, તો લખીશું ફક્ત 2s2 2p1. કાર્બન માટે 1s2 લખવાની જરૂર નથી, હિલિયમ, બરાબર છે. તો એની જગ્યાએ શું લખાય 2s2 2p2. તો આપણે હિલિયમની જગ્યાએ શું કરવું પડે, તો કે હિલિયમની જગ્યાએ આપણે તો કે એને આપણે કોર સ્વરૂપે દર્શાવીશું. કોર એટલે એક બોક્સ સ્વરૂપે દર્શાવીશું. એટલે અહીંયા આપણે લખીશું શું, હિલિયમ કોર કમ્પ્લીટ 2s2. અહીંયા શું લખીશું, હિલિયમ કોર કમ્પ્લીટ 2s2. અહીંયા શું લખીશું આપણે, હિલિયમ કોર કમ્પ્લીટ 2s2. નાઇટ્રોજન માટે લખવું છે તો આપણે કેવી લખીશું, તો કે નાઇટ્રોજન થી નાનો નિષ્ક્રિય વાયુ કયો છે, હિલિયમ. પરમાણુ ક્રમાંક કેટલો, 2. તો 7 માંથી 2 ઇલેક્ટ્રોન ગયા તો મારે ભરવાના કેટલા આવે, 5. તો હિલિયમ પછી કોણ આવશે, તો કે હિલિયમ પછી આવશે 2s અને 2p. હું એને દરેક માટે પહેલા લખી નાખું જેથી આપણને ઈઝી પડે. તો હવે લખાશે શું, તો કે હિલિયમ કોર કમ્પ્લીટ. હિલિયમ પછી કોણ આવશે, 2s અને 2p. અહીંયા તમે લખી નાખો, જો આ જે લખ્યું છે ને ત્યાં આગળ હિલિયમ લખી નાખો. ચાલો, તો ડાયરેક્ટ 2s 2p ખબર પડી ગઈ, રાઈટ. તો હવે અહીંયા લખીશું આપણે હિલિયમ 2s 2p, હિલિયમ 2s 2p, હિલિયમ 2s 2p, હિલિયમ કોર કમ્પ્લીટ 2s 2p. ફરીથી એક વખત હિલિયમ 2 ભરવાના 7 બાકી રહ્યા 5. તો s માં 2 ભરાય તો 2 ને 2 4, 4 ને 3 7. તો આવી ગયું આ રીતે. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, હિલિયમ સુધીને 2 બાકી રહ્યા 6 ઇલેક્ટ્રોન ભરવાના. તો 2 અને 4, તો 2 હિલિયમના 2 વત્તા 2 વત્તા 4 8 થઈ ગયા. ફ્લોરિન 9, હિલિયમના 2 બાદ કરી નાખો તો રહ્યા 7 ઇલેક્ટ્રોન ભરવાના. તો s માં 2 અને p માં 5, તો ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. નિયોન પરમાણુ ક્રમાંક 10, હિલિયમના 2 બાકી ભરવાના 8, તો 2s2 અને 2p6. તો અહીંયા 10 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે આપણને કયો થઈ ગયો, નિષ્ક્રિય થઈ ગયો, રાઈટ. હવે નિયોન છે એમાં પણ સંપૂર્ણપણે મુખ્ય ક્વોન્ટમ આર્ક 2 ભરાઈ ગયો, બરાબર, 2s અને 2p. એટલે હવે શું કરવાનું કે હવે પછી જે લખવું એના માટે નિયોન શબ્દનો પ્રયોગ કરવાનો. તો હવે જુઓ, હવે આપણે શું કરીશું, તો કે આટલું જે છે 1s2 2s2 2p6, બરાબર છે, આના અનુરૂપ થઈ ગયું. એટલે આ નિષ્ક્રિય વાયુ થઈ ગયો. તો હવે નિષ્ક્રિય વાયુ પછીના તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે નિયોન લખીશું. દરેક જગ્યાએ શું લખીશું આપણે, નિયોન. એટલે આપણે એટલી ઇલેક્ટ્રોન રચના લખવાની જરૂર જ નથી. નિયોન પછી કોણ આવે, તો કે 3s અને 3p આવે. જો ત્યાં નિયોન પછી કોણ આવે, 3s અને 3p આવે, બરાબર છે. નિયોન લખી દઉં, નિયોન નિયોન. તો નિયોન પછી કોણ આવશે, તો કે 3s અને 3p. શરૂઆતમાં તો મારે ખાલી 3s ની જરૂર છે, કેમ 10 ઇલેક્ટ્રોન તો છે ઓલરેડી નિયોનના. સોડિયમમાં 11 એટલે 1 ઇલેક્ટ્રોન ભરવાનો છે
એટલે મેં શું કર્યું, આની જગ્યાએ નિયોન લખી દીધો, પછી 3s1 અહીંયા દરેક જગ્યાએ શું કરીશું આપણે, આ રીતે દરેકમાં નિયોન જેટલી જે ઇલેક્ટ્રોનતા છે એ તો આપણે સીધું નિયોન લખીને પૂરી કરી દઈશું. તો પછી શું આવશે અહીંયા, તો કે 3s2, અહીંયા 3s2 3p1, અહીંયા 3s2 3p2, 3s2 3p3, અને અહીંયા જો શું છે 3s2 3p5, સોરી 4. ત્યાં જો ક્લોરીન, તો કે આટલું તો આપણે પૂરું કરી નાખ્યું નિયોન માટે. તો પછી કોણ આવશે, 3s2 3p5. અહીંયા પણ તો કે અહીંયા આપણે અહીં સુધી તો નિયોન લખી દઈશું પહેલા, પછી શું રહ્યું 3s2 3p6. હવે આ પણ કેવો છે, નિષ્ક્રિય વાયુ છે, આ પણ નિષ્ક્રિય વાયુ છે. તો હવે તો કે આર્ગોન પછીના જ્યારે તત્વોની ઇલેક્ટ્રોનતા લખતા હોય તો આર્ગોન સુધીની ઇલેક્ટ્રોનતા લખવાની કોઈ જરૂર રહેશે નહીં. દાખલા તરીકે તમે જુઓ, આર્ગોનની અંદર 3p6 સુધીનો ઇલેક્ટ્રોનતાનો સમાવેશ થાય, તો આપણે અહીંયાથી છે 3p6 સુધીની લખવાની જ નથી. થ્રી પી સિક્સ સુધીની ઇલેક્ટ્રોનતા તો લખવાની જ નથી. એની જગ્યાએ આપણે શું કરીશું, આપણે આર્ગોન કોર કમ્પ્લીટ કરી દઈશું. તો હવે શું કરીશું, આપણે આર્ગોન સુધી તો લખવાની જરૂર જ નથી. તો હવે આર્ગોન પછી કોણ આવશે, 4s1, અહીંયા 4s2, અહીંયા આર્ગોન 4s2 3d1, અહીંયા શું આવશે, તો કે આર્ગોન 4s2 3d2, અહીંયા શું આવશે, તો કે આર્ગોન કોર કમ્પ્લીટ 4s2 3d3. અહીંયા એકોર્ડિંગ ટુ થિયરી શું આવશે, તો કે આર્ગોન 4s2 3d4 આવશે. બરાબર છે. એક પ્રકારે અહીંયા શું આવશે, તો કે આર્ગોન, આ ખોટું છે, ખોટું કેમ છે આપણે હમણાં સમજીશું, 4s2 3d5. એના પછીથી આર્ગોન 4s2 3d6, એના પછી આર્ગોન કોર કમ્પ્લીટ 4s2 3d7, એના પછી આર્ગોન 4s2 3d8. ફરીથી અહીંયા તો કે આ ખોટી ઇલેક્ટ્રોન રચના છે. કેમ ખોટી છે જોઈએ હવે. તો આ રીતે તમે ઇલેક્ટ્રોનની રચના બે રીતે કરી શકો. એક તમે 1s થી લઈને એના અંતિમ કક્ષક સુધીની સંપૂર્ણ ઇલેક્ટ્રોનતા દર્શાવો, અથવા જે તે તત્વની આગળનો ઓછો પરમાણુ ક્રમાંક ધરાવતો જે નિષ્ક્રિય વાયુ છે એટલો લખી નાખો અને ત્યારબાદ ઇલેક્ટ્રોનતા લખો. આમ બે રીતે ઇલેક્ટ્રોનતા દર્શાવી શકાય. હવે અહીંયા તમે જુઓ, અહીંયા તો કે આ બંને ક્રોમિયમ અને કોપર, આ બંનેની ઇલેક્ટ્રોન રચના ખોટી છે. એના રીતે દર્શાવો ત્યારે આ જે રચના છે ઇલેક્ટ્રોનની એ ખોટી છે. કેવી શું રચના થાય, તો કે અહીંયા લખાય આર્ગોન કોર કમ્પ્લીટ 4s1 3d5, અને અહીંયા લખાય આર્ગોન 4s1 3d10 લખાય. તો આ સાચી ઇલેક્ટ્રોન રચના છે, અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે. બરાબર છે. આવું શા માટે થાય છે સમજો. તમારા ઘરમાં જે પંખો છે, ફેન, સીલિંગ ફેન, એ પંખાની અંદર વચ્ચે તો કે એક રાઉન્ડ છે, રાઉન્ડ શેપની અંદર તો કે કેટલો ભાગ છે અને 3 પાંખિયા છે. આ 3 પાંખિયા પૈકી કોઈ બે પાંખિયા પર તમે વજન મૂક્યું છે, ત્રીજા પર વજન નથી મૂક્યું, તમે પંખો ફેરવો છો તો શું થશે, અનસ્ટેબલ બનશે પંખો.
અને એ તો કે હલવા માંડશે પંખો, બરાબર છે. પ્રોપર તો કે એ તો કે ગોળ ફરી શકે નહીં. કેમ? અસ્થાયી બને છે માટે. બે પર વજન છે, એક પર વજન નથી, માટે એ અસ્થાયી બની જાય છે. એની સાપેક્ષમાં જે વચ્ચેનો જે ગોળાકાર શેપ છે એમાંથી જો કેટલોક ભાગ કાઢીને જો ત્રીજા પાંખિયા પર પણ મૂકી દેવામાં આવે કે જે વજન પેલા બે પાંખિયા પર મૂકેલું છે એટલું જ વજન વચ્ચેથી કાઢીને તમે સાઈડ ઉપર મૂકી દો છો, એક પાંખ પર, ત્રીજી પાંખ ઉપર, તો એ ત્રણેયનું વજન એક સરખું થઈ ગયું. હા, વજન ઘટ્યું ખરું, પણ પંખો છે કમ્પ્લીટલી ગોળ રોટેટ થશે. કેમ? તો કે ત્રણ પાંખિયા પર એક સરખું વજન છે. તો અહીંયા પણ એવું જ થાય છે મિત્રો. અહીંયા ડી કક્ષક એટલે છે 5 કક્ષક છે, એટલે 5 પાંખિયા છે. 5 પાંખિયામાંથી 4 પાંખિયા પર ઇલેક્ટ્રોન હોય અને એક પર ઇલેક્ટ્રોન ના હોય. આપણે ખબર છે કે ડી કક્ષકો ડબલ ડબલ શેપમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. તો જો 4 માં ગતિ કરતા હોય અને એક પર ઇલેક્ટ્રોન ના હોય તો અસ્થાયીતા વધે. તો 4s તો ગોળાકાર છે, તો ગોળાકારની અંદર એક ઇલેક્ટ્રોન હોય કે બે ઇલેક્ટ્રોન હોય, કોઈ ફરક પડતો નથી. પરિણામે 4s માંથી એક ઇલેક્ટ્રોન શું કરશે? તો કે 4s માંથી એક ઇલેક્ટ્રોન મૂવ થશે. અહીંયા 4s માંથી એક ઇલેક્ટ્રોન મૂવ થશે 3d માં, અને એને કારણે 4s કેવું થઈ જશે? 1 થશે અને 3d 5 થશે. એઝ યુઝ્યુઅલ કોપરમાં પણ એવું જ થશે. કોપરની અંદર 3d કક્ષકો 5, ઇલેક્ટ્રોન 9, એટલે કે 5 કક્ષકોમાંની 4 કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન અને એક કક્ષક પર એક ઇલેક્ટ્રોન, તો અસ્થાયીતા વધે. તો સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે જે આપણો 4s માં 2 ઇલેક્ટ્રોન છે, એમાંનો એક ઇલેક્ટ્રોન 3d માં જાય, એટલે શું થઈ જાય? તો કે 4s 1 થઈ જાય અને 3d 10 થઈ જાય. બરાબર છે.